હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટમાં છે એ જોયું હતું કે જ્યારે પ્રેમ ચોપડાને છે એ પૂછવામાં આવ્યું કે ભાઈ આ બધું જ કામ છે તમે કરાવ્યું છે તમારા રોબોટ પાસે, તો ત્યારે છે એણે બધા આરોપની ના પાડેલી. અને જ્યાં મેં મારો કેમેરો છે મૂકેલો છે બેટા, બસ ત્યાંથી જ એક્ઝેક્ટ ત્યાંથી છે એ તમને લોકોને છે એ દેખાશે સમવન એલ્સ લખેલું, અને ત્યાંથી જ આપણે જોવાનું છે. હવે આપણે આજનું શરૂઆત કરીએ. Someone else seems to have tampered with Ramsing 070's program. પ્રેમ ચોપડા શું કહે છે કે someone else બીજું કોઈક વ્યક્તિ seems લાગે છે to have tampered જાણે કે એણે છેડખાની કરી હોય. ટેમ્પર્ડ એનું ગુજરાતી થાય છેડખાની કરવી. વિથ રામસિંગ 070's પ્રોગ્રામ, રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે. એ કે સાહેબ મને તો એવું લાગે છે કે રામસિંગ 070નો જે પ્રોગ્રામ છે એની સાથે બીજા કોઈ વ્યક્તિએ છે ને એ કે છેડખાની કરેલી છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ. ધ પોલીસ ફાઉન્ડ મી એ કે પોલીસવાળાને તો હું મળી ગયો હતો એટ હોમ, ઘરે જ મળી ગયો હતો. હી આર્ગ્યુડ એણે શું કરી? દલીલ કરી. આર્ગ્યુડનું ગુજરાતી શું થાય બેટા? દલીલ કરવી. એ કે સાહેબ પોલીસ આવી કે ત્યારે હું તો એ કે ઘરે જ હતો. જો એ કે મેં ચોરી કરી હોય અથવા તો મેં ચોરી કરાવી હોય કે એક્ઝેક્ટલી બરાબર છે, તો થોડો એ કે હું ઘરે રહું, બરાબર. એટલે એ ટૂંકમાં સ્માર્ટ બનવાની કોશિશ કરતો હતો. કાઉન્સેલ ગોયલ cleared his throat and reached closer to the judge. કાઉન્સેલ ગોયલ, જે વકીલ ગોયલ છે, cleared his throat એણે પોતાનું ગળું છે એને સાફ કર્યું. ક્લિયર્ડ એટલે સાફ કરવું, હિઝ થ્રોટ એટલે ગળું. એટલે એનો મતલબ હું એવું નથી કહેતો કે એના ગળામાં જે કચરો હતો એ ત્યાં થૂઈકો, ને તો ઘણા કે હા ગળું સાફ કરવું એટલે આમ અવાજ કાઢીને પછી થૂકવાનું. નો, નોટ લાઈક દેટ. જસ્ટ સાફ કરવું. મતલબ કઈ રીતે? આપણે આપણી ભાષામાં કહીએ ને, કાઠિયાવાડી ભાષામાં તો ખોખારો ખાવો, બરાબર. મોસ્ટલી છે એ ક્યારેક એવું બનતું હોય છે, એમાં હજી કાઠિયાવાડની અંદર છે એ વસ્તુ હોય છે કે જ્યારે સસરા છે એ અંદર એન્ટર થતા હોય ને ઘરની અંદર, તો પહેલાં લાજ કાઢવાનો રિવાજ હતો, બરાબર. તો એ લોકો શું કરે કે વહુ પોતપોતાના કામ કરતી હોય તો કંઈ ત્યારે લાજ ના કાઢી હોય, ઘરમાં એકલી હોય ત્યારે, તો એ આવે એટલે પહેલાં ખોખારો ખાય, બરાબર. એટલે પેલી સમજી જાય કે પપ્પા આવી ગયા છે, બરાબર છે, એટલે આપણે હવે લાજ કાઢવાની. તો બસ આ એની જેવી વાત થાય છે. ક્લિયર્ડ હિઝ થ્રોટ એટલે પોતાનું ગળું છે ને સાફ કર્યું. એન્ડ રીચ ક્લોઝર, અને એ છે ને નજીક પહોંચ્યો. રીચ એટલે કે પહોંચવું, ક્લોઝર મતલબ કે નજીક. ટુ ધ જજ, કોની નજીક પહોંચે છે? જજની નજીક પહોંચ્યો. હવે જે વકીલ ગોયલ છે ને બેટા, એણે સૌથી પહેલાં તો પોતાનું ગળું છે એને સાફ કર્યું અને પછી તે જજની નજીક પહોંચી ગયો. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected. હવે એવું કહે છે કે કન્સિડરિંગ ધ્યાનમાં લઈને મિસ્ટર ચોપડાઝ એક્સપ્લેનેશન, શ્રીમાન ચોપડાની સમજાવટ. એક્સપ્લેનેશન એનું ગુજરાતી થાય બેટા સમજાવટ. એન્ડ ધ હેપનિંગ્સ, હેપનિંગ્સનો મતલબ થાય ઘટના. ધ્યાન આપજો બેટા, હેપનિંગ્સ એનું ગુજરાતી શું થાય? ઘટના. ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ, થોડાક છેલ્લા દિવસની. વેન સો મેની જ્વેલર્સ, કે જ્યારે ઘણા બધા ઝવેરાત વેચનારાઓ, જ્વેલર્સ મતલબ કે ઝવેરાત વેચનારાઓ, એન્ડ ક્યુરિયો ડીલર્સ, કિંમતી વસ્તુઓના વેપારી. ક્યુરિયો ડીલર્સ એટલે કે કિંમતી વસ્તુઓના વેપારી, હેવ બીન અફેક્ટેડ એટલે કે એમને અસર થઈ છે. અફેક્ટ, અફેક્ટનું ગુજરાતી થાય અસર થવી. એ કે છે ને આપણે શ્રીમાન ચોપડાની જે સમજાવટ છે એને ધ્યાનમાં લઈએ અને કે થોડા છેલ્લા દિવસોમાં જે ઘટનાઓ થઈ છે એને ધ્યાનમાં લઈએ, તો ઘણા બધા ઝવેરાત વેચનારાઓ, ઘણા બધા કિંમતી વસ્તુઓ વેચનારાઓ જે છે એને શું થયું છે? અસર થઈ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. ઇટ સીમ્સ એ કે છે ને એવું લાગે છે, ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું લાગે છે, ટુ નો, ટુ નો મતલબ કે જાણવાનું, ધ વર્કિંગ, વર્કિંગ મતલબ કે કામ, ઓફ રામસિંગ રોબોટ, આ રામસિંગ રોબોટનું. એ કે જો એ કે આપણે આ બધી બાબતોને ધ્યાનમાં લઈએ ને કે તો પછી મને મહત્ત્વનું લાગે છે કે આપણે રામસિંગ રોબોટ કામ શું કરે છે ને એના ઉપર છે કે ધ્યાન આપવું જોઈએ.
I request Ramsing robot sorry to be called in the court. I request Ramsing robot. હું રામસિંગ રોબોટને છે ને એ કે વિનંતી કરું છું ટુ બી કોલ્ડ કે એને છે ને બોલાવવામાં આવે ઇન ધ કોર્ટ મતલબ કે અદાલતની અંદર. એ કે હું વિનંતી કરું છું કે રામસિંગ રોબોટ છે એને અદાલતની અંદર છે તે બોલાવવામાં આવે. Robot goes to court were the headlines in the next day's paper. Robot goes to the court. રોબોટ જે છે તે અદાલતમાં જાય છે. were the headline મતલબ કે મુખ્ય લાઈન હતી. હેડલાઇન એટલે શું થાય? મુખ્ય લાઈન, મુખ્ય સમાચાર. ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર, બીજા દિવસના ન્યૂઝપેપરની અંદર. અને બીજા દિવસનું જે ન્યૂઝપેપર હતું ને બેટા એની અંદર તો છે મુખ્ય સમાચાર જ આવ્યા. શું આવ્યા? તો કે રોબોટ જે છે ને એ કે એ ક્યાં જાય છે? તો કે કોર્ટમાં જાય છે, અદાલતમાં જાય છે. એવા ત્યાં છે એ મુખ્ય સમાચાર આવી ગયા. The next day, the court was overcrowded with people keen to watch a robot in the witness box. The next day, બીજે દિવસે, the court was overcrowded. જે અદાલત છે ને વધુ પડતી ભરાઈ ગઈ હતી. Overcrowded, વધુ પડતું ભરાઈ જવું. With people, લોકોથી. keen મતલબ કે આતુર છે. To watch, જોવા માટે. A robot, એક રોબોટને ઇન ધ વિટનેસ બોક્સ એટલે કે આ સાક્ષીને ઊભા રહેવાની જગ્યા, જેને હિન્દીમાં છે એ કટહરા કહેવામાં આવે. બરાબર, આપણે કેમ ઓલું મૂવી જોતા હોય, અદાલત સિરિયલ આવતી એ જોતા હોય તેમાં બોલતા હોય કે પ્લીઝ આપકો જો ભી કહેના है विटनेस बॉक्स में आके कहिए या तो कटहरा में खड़े होकर बोलिए, वहाँ से बोलिए નહીં. એવું બધું હિન્દી મૂવીમાં આપણને બતાવતા હોય. અદાલતનું આપણે ઘણું બધું નોલેજ તો ત્યાંથી જ આવી ગયું. બરાબર, કે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર છે આપણને કસમ ખવડાવે, મેં જો ભી બોલુંગા સચ બોલુંગા, સચ કે સિવા और कुछ नहीं बोलूँगा. બરાબર, ખાલી બોલે, બાકી તો ધબધબાટી જ બોલે બધા ત્યાં આવીને. શ્રીમદ ભગવદ્ ગીતાની પણ એ લોકો કદર કરતા નથી, કારણ કે એને ખબર જ નથી કે શું કરી રહ્યા છે. એ શેના ઉપર હાથ રાખીને જુઠ્ઠું બોલી રહ્યા છે ને એ લોકોને ભાન પડતી નથી. પણ આમાં તો બેટા કેવું છે તમે સમજો કે બીજા દિવસે છે ને આમ આખી અદાલત છે એનો રૂમ જે હોય ને એ આમ લોકોથી છલકાઈ ગયો. એમ જેને કામ હોય એ તો આવ્યા જ તે, નો કામ હોય એ બધા આવ્યા. શું કામ? જોવા. શું જોવા? રોબોટ કે અદાલતમાં આવ્યો અને એ પાછો વિટનેસ બોક્સમાં હતો. એ ટૂંકમાં છે એ જવાબ આપવાનો હતો. એટલે નવું જ લાગે. લોકો તો આવતા જ હોય, ચાલો એને તો અમુકને જ રોજનું હોય. બરાબર, અમુક તો શું છે પોલીસ સ્ટેશનની બહાર ને જેલની બહાર છે ને એ બહાર નીકળે ને એ નવું લાગે, કારણ કે જા અંદર રહેતા હોય. પણ આ તો રોબોટ છે એ બેટા અદાલતમાં આવ્યો ને એ પાછો વિટનેસ તરીકે. તો આગળ કહે છે એની અંદર, કાઉન્સેલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. કાઉન્સેલ ગોયલ, જે વકીલ ગોયલ છે, વોઝ ટીકિંગ ઓફ એટલે કે ઠપકો આપતો હતો પોઈન્ટ્સ, મુદ્દાઓ ઉપર, ટિલ ધ લાસ્ટ મોમેન્ટ, છેલ્લી ક્ષણ સુધી. છેલ્લી ક્ષણ સુધી જે આ કાઉન્સેલ ગોયલ છે, વકીલ ગોયલ છે, એ બધા મુદ્દાઓ પર શું કરતો હતો? તો કે એ ઠપકો આપી રહ્યો હતો. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા. હવે એવું કહે છે કે હી અપિયર્ડ, તે દેખાતો હતો, કોન્ફિડન્ટ મતલબ કે આત્મવિશ્વાસુ, એન્ડ ક્રિસ્પ મતલબ કે મક્કમ, અડગ, બટ પરંતુ, સો વોઝ પ્રેમ ચોપડા, એટલો જ મક્કમ અને એટલો જ આત્મવિશ્વાસુ કોણ હતો? તો કે પ્રેમ ચોપડા હતો. હવે એ જે વકીલ હતો ને એ આમ એકદમ છે આત્મવિશ્વાસુ, એકદમ મક્કમ દેખાતો હતો કે આમ કોઈક એને ડર આવે તો હલી જાય કે ડગબગી જાય એવું કંઈ દેખાતો નહોતો. પણ એટલો જ આત્મવિશ્વાસુ ને એટલો જ અડગ પાછું કોણ દેખાતું હતું? કે પ્રેમ ચોપડા. શું કામ? તો કે એનું જો હજી આગળ રીઝન છે, તમને કદાચ ભૂલાઈ ગયું છે, હમણાં યાદ આવી જશે. નેવર વુડ ધીસ મશીન મેન betray his master. જો યાદ આવે તો, નેવર વુડ ધીસ મશીન મેન, ક્યારેય પણ જે આ મશીન મેન છે, betray મતલબ કે દગો આપતો નથી, હિઝ માસ્ટર, પોતાના માલિકને. કોઈ દિવસ છે ને આ મશીન મેન જે છે એના માલિકને દગો આપે નહીં. એ કોને ખબર હતી? પ્રેમ ચોપડાને. The proceeding began and Ramsing 070 appeared in the witness box. The proceeding એટલે કે જે પ્રક્રિયા છે, began મતલબ કે શરૂ થઈ, and Ramsing 070 અને Ramsing 070 appeared
અપિયર્ડ મતલબ કે દેખાયો ઇન ધ વિટનેસ બોક્સ. વિટનેસ બોક્સ મતલબ કે સાક્ષીના ઊભા રહેવાની જગ્યામાં. બરાબર. હવે આખી પ્રક્રિયા છે અદાલતની શરૂ થઈ ગઈ અને રામસિંગ 070 જે છે એ અદાલત જે છે એનું જે વિટનેસ બોક્સ છે જ્યાં ટૂંકમાં સાક્ષી ઊભા રહે ત્યાં એ દેખાણું. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. આ જે શબ્દ છે ને તમે ટીવીમાં મેં કીધું એ બહુ સાંભળ્યો હોય. યોર ઓનર, બરાબર છે, આખો વર્ડ આપણને લાગે પણ એમાં જો બેટા બે શબ્દો છે. કયા કયા? યોર અને ઓનર. કારણ કે ઓનર મતલબ શું થાય? માન, સન્માન. બરાબર. પણ આપણે બોલીએ ને તો એક થઈ જાય. યોર ઓનર. બરાબર. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. તો વકીલ ગોયલ છે ને એણે શરૂઆત કરી કે મારા માનનીય જજ સાહેબ, I am told by super robots that the memory tape designed in this type of robot contains information of the previous week. I am told, મને એક એવું કહેવામાં આવ્યું છે by super robot, એટલે કે આ રોબોટની દુકાનેથી, સુપર રોબોટ એટલે આ રોબોટની દુકાનનું નામ, that the memory tape, કે યાદ શક્તિની જે કેસેટ આવે, ડિઝાઇન એને તૈયાર કરવામાં આવી છે in this type of robot, આ પ્રકારના રોબોટમાં કન્ટેન્સ એ ધરાવે છે ઇન્ફોર્મેશન માહિતી ઓફ ધ પ્રીવિયસ વીક, એટલે કે ગયા અઠવાડિયાની. કે મને છે ને સુપર રોબોટ દ્વારા છે કે એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટની અંદર યાદશક્તિની જે કેસેટ છે, બરાબર, એને એવી તૈયાર કરવામાં આવી છે કે જે ગયા અઠવાડિયાની જે માહિતી હોય ને કે એ ધરાવે. અને પછી શું થાય તો કે ઓટોમેટિક છે એ ડિલીટ થઈ જાય, આગળનો અંદર રેકોર્ડ થવા માંડે. આપણે કેમ સીસીટીવી કેમેરા હોય, બરાબર છે, તો તમે જેવી એની અંદર છે મેમરી કેપેસિટી સેટ કરી હોય ને એ પ્રમાણે એ કામ કરે. માની લો કે તમે એવું સેટ કર્યું છે કે ભાઈ આમાં 1 વર્ષનું રેકોર્ડિંગ રહેવું જોઈએ, તો 1 વર્ષનું રેકોર્ડિંગ રહે, બરાબર, અને પછી ઓટોમેટિક ડિલીટ થઈ જાય અને એક દિવસનું પાછળથી ઘટતું જાય, અહીંયાથી નવું નવું ઉમેરાતું જાય. એટલે એ પ્રકારની ડિઝાઇન ટૂંકમાં આ રોબોટમાં એવી હતી કે એમાં ગયા અઠવાડિયા સુધીની મેમરી જે હોય ને એ રહે અને પછી એ 1 by 1 એમાંથી શું થતું જાય? ડિલીટ થતું જાય. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. But the case started, પરંતુ એ ક્યાં કેસ છે એ તો શરૂ થયો ફોર્ટનાઇટ, 15 દિવસ, પખવાડિયું. ફોર્ટનાઇટનો મતલબ પખવાડિયું થાય, 15 દિવસ થાય. આફ્ટર ધ ઇન્સિડન્ટ, ઘટના પછી. ધ નીડેડ ઇન્ફોર્મેશન એટલે કે જે જરૂરી માહિતી છે મસ્ટ બી વાઇપ આઉટ, એ તો જરૂરી કે છે ને આમાંથી નીકળી ગઈ હશે અથવા તો કાઢી નાખવામાં આવી હશે. વાઇપ આઉટ એટલે કે કાઢી નાખવું, ભૂસી નાખવું. એ કે ભાઈ આ કેસ છે કે એ તો આ ઘટના બની પછી 15 દિવસ પછી શરૂ થયો છે કે બરાબર, તો એનો મતલબ એવો થઈ ગયો કે આમાં આપણે જે માહિતી જોતી છે, જે જરૂરી માહિતી છે એ તો શું થઈ ગઈ હશે તો કે ક્યારની નીકળી ગઈ હશે. ધ જજ સેડ, આવું જજ બોલ્યા. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા. કાઉન્સિલ ગોયલ, જે વકીલ ગોયલ છે, સ્માઇલ્ડ, એને છે ને સ્મિત આપ્યું, સોફ્ટલી, એકદમ કોમળતાથી, એકદમ હળવેથી, સ્ટેરિંગ, સ્ટેરિંગ મતલબ કે એક ધારું જોઈને, એટ પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડા તરફ. વકીલ ગોયલ જે છે ને એણે પ્રેમ ચોપડા તરફ એક ધારું જોઈ અને પાછું એકદમ હળવેથી સ્માઇલ આપી. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. એને જો કેવો ટોન્ટ માર્યો છે બરાબર જોજો. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ, એ કે આ રોબોટ છે ને એ કે સ્વિચ આઉટ ઓફ, એના વ્યવહારમાંથી બંધ કરાયેલો છે. સ્વિચ આઉટ ઓફ મતલબ કે વ્યવહારમાંથી બંધ કરાયેલો, ઓપરેશન, સ્વિચ આઉટ ઓફ એટલે બંધ કરાયેલો, ઓપરેશન મતલબ કે વ્યવહાર, એનું કામ, એવર સિન્સ, એવર સિન્સ એટલે કે પહેલેથી જ. એ કે સાહેબ આ રોબોટને એનું જે કામ છે ને એમાંથી તો ક્યારનો બંધ કરાયેલો છે, એની પાસે એનું કામ તો કરાવવામાં જ નથી આવ્યું, કંઈક નવું જ કરાવ્યું છે. એટલે આપણે બધા જે સમજીએ છીએ એ જ કે એનું કામ હતું ઘરનું કામ કરવા, બરાબર છે, અને એની પાસે કરાવવામાં શું આવ્યું છે? ચોરી કરાવવામાં આવી છે. એટલે કે સાહેબ એને એના વ્યવહારમાંથી તો ક્યારનો એ કે છે ને બંધ કરી દીધેલો હતો, એની પાસે તો કંઈક નવા જ કામ થતા હતા. કારણ કે આમાં છે પ્રેમ ચોપડા એનો ઉપયોગ શેના માટે કર્યો તો? પૂરેપૂરો ચોરી કરવા માટે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે આપણે છે એ નેક્સ્ટ સ્લાઇડ પર જવાનું છે. ઓકે, આગળથી જોઈએ આપણે બેટા. પ્રેમ ચોપડાઝ ફેસ ફેલ બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંગ 070 would obey his master. પ્રેમ ચોપડાઝ ફેસ ફેલ,
પ્રેમ ચોપડાનું મોઢું પડી ગયું, એટલે નીચે ન પડ્યો, ઘણા કે અરે મોઢું પડી ગયું, એટલે આમ ધડથી અલગ થઈ નીચે નથી પડી જવાનું. મોઢું પડી ગયું મતલબ નિરાશ થઈ જવું. આપણે ઘણા મોઢા પડી જાય ને, બરાબર, ઘણાને કેમ ટેન્શન આવે અથવા તો પોતે ક્યાંક પકડાઈ જાય, રિઝલ્ટ ખરાબ આવે તો મોઢા પડી જાય. અમુક તમને મોબાઈલમાં ચાર્જિંગ ન હોય તો મોબાઈલ પડી ગયું. બોલો, આપણે પૂછીએ ને શું થયું, બહુ ખોટું થયું. પણ એટલે શું થયું, ચાર્જિંગ પતી ગયું. એટલે તું થોડો મરી ગયો, બરાબર. એટલે ઘણા આટલા બધા સેન્સિટિવ છે મોબાઈલ વાપરવા માટે. પ્રેમ ચોપડા's face fell. પ્રેમ ચોપડા જે છે એનું મોઢું પડી ગયું, બટ હી વોઝ કોન્ફિડન્ટ. પરંતુ એ આત્મવિશ્વાસુ હતો. રામસિંગ 070 would never obey his master. રામસિંગ 070 would obey, કે રામસિંગ 070 છે ને obey, પાલન કરશે his master, એના માલિકનું. એને એ વાતનો ભરોસો હતો કે મારો જે રોબોટ છે ને રામસિંગ, એ હંમેશા મારી આજ્ઞાનું શું કરશે, પાલન કરશે. ધ સિક્રેટ્સ વર સીલ્ડ. જે સિક્રેટ છે, રહસ્ય છે, વર સીલ્ડ, એ બંધ થઈ ગયેલું હતું. સીલ્ડ એટલે કે બંધ થઈ ગયેલું. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. તમે કે છે ને આગળ વધી શકો છો. જજ છે એણે આદેશ આપ્યો. ઓર્ડર્ડ મતલબ કે આદેશ આપવો. કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. કાઉન્સેલ ગોયલ, જે વકીલ ગોયલ છે, ટર્ન તે ફર્યો ટુ રામસિંગ રોબોટ, રામસિંગ રોબોટ તરફ ફર્યો. હુ ઇઝ યોર માસ્ટર? એ કે તારા માલિક કોણ છે? હી આસ્ક બ્રીફલી. એણે એકદમ ટૂંકમાં પૂછ્યું. બ્રીફલી, બ્રીફલી મતલબ શું થાય, ટૂંકમાં. આનો સમાનાર્થી પણ બેટા તમને પૂછી શકે. ઇન શોર્ટ, ઇન શોર્ટનું ગુજરાતી પણ થાય ટૂંકમાં. A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone. A dull, dull મતલબ કે એકદમ ઝાંખી, blue light, વાદળી કલરની લાઇટ, flashed, ચમકી, and after a momentary, after એટલે કે પછી, momentary, momentary મતલબ કે ક્ષણિક, whirring sound, ખળભળાટ ભર્યો અવાજ. The robot squeaked, રોબોટ છે એને ચીસ પાડી અથવા તો જોરથી બોલ્યો. ઇન હિઝ મેટાલિક ટોન મતલબ કે એના છે ધાતુ જેવા અવાજમાં. મિસ્ટર પ્રેમ ચોપડા, શ્રીમાન પ્રેમ ચોપડા. હવે છે ને એક ઝાંખી વાદળી કલરની જે લાઇટ છે એ પહેલાં તો ચમકી, પછી થોડીક વાર માટે છે એ ખળભળાટ ભર્યો અવાજ થયો. ક્ષણિક, મોમેન્ટરી એટલે કે ક્ષણિક, થોડીક વાર. પછી રોબોટ છે પોતાના તીણા અવાજમાં, એના ટૂંકમાં ધાતુ જેવા અવાજમાં જોરથી બોલ્યો. સ્ક્વિક મતલબ કે જોરથી, તીણા અવાજમાં બોલવું. શું બોલ્યો નામ? એ મિસ્ટર પ્રેમ ચોપડા. એણે નામ આપી દીધું શ્રીમાન પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? વોટ ડીડ યુ ડુ, તમે કે શું કર્યું ફોર મિસ્ટર પ્રેમ ચોપડા, આ શ્રીમાન પ્રેમ ચોપડા માટે? અ પોઝ, અ વેર, દેન અ મેટાલિક આન્સર. અ પોઝ, ફરીથી રોબોટ છે ને અટકી ગયો. પોઝ, પોઝનો મતલબ થાય અટકી જવું. વેર, થોડોક છે એ અવાજ આવ્યો. દેન અ મેટાલિક આન્સર, પછી ધાતુ જેવા અવાજમાં જવાબ આવ્યો. મેટાલિક એટલે કે ધાતુ જેવું. ક્લિનિંગ, મોઈંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. ક્લિનિંગ એ કે સાફ સફાઈ કરવી. મોઈંગ ધ લોન, ઘાસ છે એની સંભાળ રાખવી. વોશિંગ, ધોવાનું કામ કરવું. ડુઈંગ ડિશિસ, વાનગીઓ બનાવવી. ડિશિસ મતલબ કે વાનગીઓ. શોપિંગ, શોપિંગ મતલબ કે ખરીદી કરવી. એણે બધા કામ કીધી દીધા કે હું સાફ સફાઈ કરું છું, ઘાસની છે કે જાળવણી કરું છું, ધોવાનું કાર્ય કરું છું, વાનગીઓ બનાવું છું અને ખરીદી કરું છું. Recall in detail your activities of last 6 days. Counsel Goyal interrupted. Recall in detail. Recall મતલબ કે યાદ કર. In detail એટલે કે વિગતવાર. Your activities, તારી પ્રવૃત્તિઓ of last 6 days. છેલ્લા 6 દિવસની. એ કે છેલ્લા 6 દિવસની તારી જે પ્રવૃત્તિઓ છે ને એ કે એને એ કે છે ને તું શું કર, તો કે વિગતવાર છે કે એને યાદ કર. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ. જે વકીલ ગોયલ છે એણે એને દખલગીરી કરી. ઇન્ટરપ્ટેડ મતલબ કે દખલગીરી કરવી. The memory tap went on mechanically and monotonously. The memory tap, જે યાદ શક્તિની ટેપ છે, કેસેટ છે, went on એ શરૂ થઈ, mechanically યાંત્રિક રીતે,
એન્ડ મોનોટોનિયસલી એટલે કે કંટાળાજનક રીતે. હવે એની જે યાદશક્તિની કેસેટ છે ને એની શરૂઆત થઈ ગઈ યાંત્રિક રીતે અને કંટાળાજનક રીતે. હવે જોજો એ કેવી રીતે છે એ બોલે છે. ઓપન ધ બુટ ઓફ ધ કાર, emptied the grocery, shut the boot, turn, moved 30 steps, stopped, curious shop on the left, instruction signal, blank, moved left, turn 20 steps. જો પહેલાં શું કીધું? ઓપન ધ બુટ ઓફ ધ કાર. ઓપન મતલબ કે ખોલ્યું. બુટ ઓફ ધ કાર, કારની ડિક્કી ખોલી. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, કરિયાણાની વસ્તુઓ ખાલી કરી. એમ્પ્ટી એટલે ખાલી કરવું, ગ્રોસરી એટલે કરિયાણાની વસ્તુ. શટ ધ બુટ મતલબ કે ડિક્કી છે એને બંધ કરી. ટર્ન, ટર્ન મતલબ કે ફર્યો. મૂડ 30 સ્ટેપ્સ, 30 પગલાં છે એ કે હું ચાલ્યો. સ્ટોપ, અટકી ગયો. ક્યુરિયોસ શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુ કિંમતી વસ્તુઓની દુકાન. ક્યુરિયોસ શોપ, કિંમતી વસ્તુઓની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચના માટેનો સંકેત. ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના, સિગ્નલ મતલબ કે સંકેત. બ્લેન્ક, હવે વચ્ચે ખાલી આવ્યું, કાંઈ ન આવ્યું. એ સૂચના શું હતી એ ન આવી. મૂડ લેફ્ટ, ડાબી બાજુ ગયો. ટર્ન, ફર્યો. 20 સ્ટેપ્સ, 20 પગલાં. જો એણે આખું કહી દીધું. પહેલાં એ કહે છે ને મેં કારનું છે કે એ ડિક્કી છે એને ખોલી, કરિયાણાની વસ્તુ છે ખાલી કરી, ડિક્કી બંધ કરી, ફર્યો, 30 પગલાં ચાલ્યો, ઊભો રહી ગયો, ડાબી બાજુ કિંમતી વસ્તુની દુકાન હતી, મને સૂચનાનો સંકેત મળ્યો, વચ્ચે ખાલી આવી ગયું, ડાબી બાજુ ફર્યો, ડાબી બાજુ ચાલ્યો, ફર્યો અને 20 પગલાં. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. એટ ધીસ પોઈન્ટ અને આ મુદ્દા ઉપર ધ કાઉન્સિલ કમાન્ડેડ, જે વકીલ હતો ને એને આદેશ આપ્યો. કમાન્ડેડ એટલે કે આદેશ આપવો. સ્ટોપ, ઊભો રહે કે રિવર્સ એન્ડ પ્લે. રિવર્સ પાછું લે એન્ડ પ્લે, ફરીથી બોલી કે તું પાછો જા, ફરીથી એનું એ કે પાછું શરૂ કર. અગેઇન there was an obvious pause after the instruction signal. અગેઇન ફરી વખત there was an obvious pause. ત્યાં છે ને એક સ્પષ્ટ, ઓબ્વિયસનું ગુજરાતી થાય સ્પષ્ટ, પોઝ અટકી જતો હતો. આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ એટલે કે સૂચનાનો સંકેત મળે એના પછી. એને સૂચનાનો જે સંકેત મળતો હતો ને એના પછી એ શું થઈ જતો હતો તો કે સ્પષ્ટ રીતે અટકી જતો હતો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલ જે વકીલ ગોયલ છે, સ્ટોપ ધ ટેપ, એણે એ ટેપ જે છે ને એને અટકાવી દીધી, બંધ કરી દીધી. નોટિસ ધ પોઝ યોર ઓનર. નોટિસ ધ પોઝ એ કે તમે છે ને ધ્યાનમાં લ્યો આ જ્યાં અટકે છે ને તેને. યોર ઓનર, મારા માનનીય જજ સાહેબ. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. સમ એક્શન એ કે થોડુંક કાર્ય ઇઝ નોટ રિવીલ્ડ, એ બહાર પડતું નથી. રિવીલ્ડ, રિવીલ્ડનું ગુજરાતી શું થાય? બહાર પડવું. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન એ સૂચનાઓ શું હતી? વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન એ સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનાઓ કોણે આપી? ગેવ, ગેવ એટલે આપવું. હી ક્વેશ્ચન રામસિંગ 070. હી ક્વેશ્ચન, એણે સવાલો કર્યા રામસિંગ 070. કોને? તો કે રામસિંગ 070 ને. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, he responded. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, માહિતી બહાર પડવી જોઈએ નહીં. રિવીલ્ડ બહાર પડવું. he responded, એણે પ્રતિભાવ આપ્યો. તો રામસિંગે એવું કહી દીધું કે માહિતી બહાર પડવી જોઈએ નહીં. બટ વાય? પણ શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ ક્યારેય એના માલિકની આજ્ઞાનો અનાદર કરતા નથી. ડિસઓબે એટલે કે અનાદર કરવું. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. Several people, ઘણા બધા લોકો, who have suffered, જેને સહન કર્યું છે, losses, નુકસાન, will be harmed, એમને છે કે ઈજા થશે, if this instruction, જો આ સૂચનાઓ are not reported, એને નોંધવામાં નહીં આવે.
હવે ઓલા જે વકીલ છે ને એને રામસિંગને કીધું એ કે ઘણા બધા લોકો કે જેણે નુકસાન સહન કર્યું છે એને ઈજા પહોંચશે જો આ સૂચનાઓની નોંધ કરવામાં આવશે નહીં. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન? આ સૂચનાઓ એ કે શું હતી? કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ, વકીલ ગોયલ છે એણે એને મનાવ્યો. પરસ્યુડેડ એનું ગુજરાતી થાય મનાવવું. ઘણા કહેતા હોય હા સર અમારે બહુ બધાને મનાવવા પડે, અમુક તો એવા મોઢા ચડાવે ને બરાબર, પછી એને પૈડા જ રહેવા દે. મનાવવા બનાવવાળા ખેલ જ ખોટા બરાબર છે. એમાં ખાસ કરીને સ્પેશિયલી ફ્રેન્ડ્સમાં બરાબર. પછી જેને પત્નીઓ હોય કે પછી ગર્લફ્રેન્ડ્સ હોય એને તો લોચા જ હોય, પણ આ તો શું છે ફ્રેન્ડ્સમાં અમુક જે આડા ફાટતા હોય ને 2 દી મૂકી દો ને એટલે એ દોડતો દોડતો જ આવે. બાકી અમુક તો એટલો ભાવ ખાય, મનાવવા પડે. બોલો આપણે આમ જવું હોય નાસ્તો કરો તો એને કહીને ચાલ નાસ્તો કરો, ના માન ન થવું બરાબર છે. એને લીધે બધાને બગડતું હોય બરાબર, એને ખબર હોય એટલે હાથે કરીને માન ખાય. એક દી મૂકે ન થવું સારું ચાલો આમ જતા આવીએ બરાબર, તો એને બી ભાન પડી જાય. પણ આ તો શું છે આપણે મનાવીએ તો માન ખાય બરાબર, પછી તો આપણી ફિલોસોફી છે ભાઈ. પણ આમાં તો એ જે રામસિંગને છે ને એ શાના માટે મનાવવામાં આવતો હતો કે ભાઈ તું બોલ કે એ છે ને એ ઇન્સ્ટ્રક્શન શું હતી, કારણ કે તારા લીધે છે કે બહુ બધા લોકોને નુકસાન થશે. તો જો રોબોટે જવાબ શું દીધો? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી. હા એટલે નુકસાન પહોંચાડવું. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંગ 070એ પ્રતિભાવ આપ્યો મિકેનિકલી, યાંત્રિક રીતે. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકો છે ને કે એને સહન કર્યું છે, એને નુકસાન વેઠ્યું છે. સફર્ડ એટલે કે સહન કરવું, નુકસાન વેઠવું. સ્પીક અપ રામસિંગ 070. તું બોલી જા રામસિંગ 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. કાઉન્સિલ ગોયલ જે વકીલ ગોયલ છે સ્ટ્રેસ્ડ એણે છે ને ભાર મૂક્યો ઈચ વર્ડ દરેક શબ્દ ઉપર. એણે દરેક શબ્દ ઉપર ભાર મૂક્યો. નો રામસિંગ, પ્રેમ ચોપડા shouted nervously, but the judge won. Keep quiet. No Ramsing, નહીં રામસિંગ. પ્રેમ ચોપડા shouted. પ્રેમ ચોપડા છે એણે બૂમ પાડી નર્વસલી મતલબ કે બેચેનીથી. બટ ધ જજ વોન, પણ જજ જે છે એણે એને ચેતવણી આપી કીપ ક્વાઇટ, કે તમે શાંતિ જાળવો. હવે છે ને જેવું જ પહેલાં એને બહુ જ છે મનાવવાની કોશિશ કરી, એને ટૂંકમાં છે એ કહેતો હતો કે તું બોલી જા, તારે લીધે બહુ બધા લોકો નુકસાન થાય છે. એટલે હવે ઓલાને બી ડર લાગ્યો પ્રેમ ચોપડાને કે જો આ બકી જશે, જો બોલી જશે બરાબર તો એ ફસાઈ જશે. એટલે એ તો આમ કોર્ટમાં ઊભો થઈને રાડ પાડી કે ના રામસિંગ કે એકદમ બેચેન થઈ ગયો. અને એને પાછું છે એ જેવું જ બોલ્યો એટલે જજે એને વોર્નિંગ આપી કે ભાઈ તું ચૂપ થઈ જા, બાકી તને ઉઠાઈ લેશું બરાબર. કારણ કે એણે શું કામ એ રામસિંગને ચૂપ થવાનું કહેતો હતો, કારણ કે એ બોલી જાય તો પ્રેમ ચોપડા છે એ ફસાઈ જાય. એનાથી પહેલો ક્લુ તો એણે આપી દીધો હતો કે ભાઈ હા બધું એણે જ કરાવેલું છે. આગળ કહે છે એની અંદર કમ ઓન રામસિંગ 070 ધ જજ સેડ. હવે તો જજે કીધું રામસિંગને કે ચાલ રામસિંગ 070. રામસિંગ 070 jerked his head left then right towards the judge. રામસિંગ 070 જક્ટ એણે છે એ ઝટકો આપ્યો. હિઝ હેડ એટલે કે પોતાના માથાને લેફ્ટ પહેલાં તો ડાબી બાજુ, ધેન રાઇટ પછી જમણી બાજુ, ટુવર્ડ્સ ધ જજ. કોના તરફ? જજ તરફ. હવે જેવું જ છે ને જજે એને કીધું કે ભાઈ તું છે બોલી જા, શું વાત છે બરાબર. એટલે રામસિંગ છે પહેલાં તો એણે પોતાનું જે માથું છે એને હળવેથી ઝટકો આપ્યો ડાબી બાજુ, પછી પાછું જમણી બાજુ, જે તરફ કોણ હતું? જજ હતો બરાબર. હવે નીચે છે ને રામસિંગ જ્યારે માલિક ના પાડે છે કે નહીં બોલ, વકીલ બોલાવવાની કોશિશ કરે છે, જજ બોલાવવાની કોશિશ કરે છે. જો બોલે બરાબર તો એનો માલિક ફસાઈ જાય, એટલે કે માલિકની આજ્ઞાનું પાલન ન થાય. ન બોલે તો લોકોને નુકસાન થાય, એટલે રામસિંગ ફસાઈ ગયો છે. હવે શું એનું રિઝલ્ટ આવે છે બરાબર એ આપણે છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.